નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરાના નેનાવા 3 રસ્તા પાસે શુક્રવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસ ચાલકે છાતીમાં દુખાવો પડતા સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા આગળ જતા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ત્યારબાદ બ્રેક મારતા પાછળ આવી રહેલ બાઇક બસ પાછળ ઘૂસી ગયું હતું, જેથી 2 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જોકે બસમાં મુસાફરી કરી રહેલા એક પણ મુસાફરને કોઈ જાનહાની થવા પામી ન હતી. બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે કેટલીક વખત વિચિત્ર અકસ્માતો જોવા મળતા હોય છે. તે જ રીતે ધાનેરા નેનાવા 3 રસ્તા પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી, જેમાં થરાદથી ધાનેરા તરફ 40 મુસાફરો ભરી સરકારી એસટી બસ આવી રહી હતી. તે સમય દરમિયાન ધાનેરામાં નેનાવા 3 રસ્તા પાસે સરકારી બસના ચાલકને એકાએક છાતીમાં દુખાવો પડતા ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને આગળ જતા ટ્રેક્ટરને ટક્કર મારી હતી, જેથી ટ્રેક્ટર નાળામાં જઈ ખાબક્યું હતું. ત્યારબાદ બસ ચાલકે સમય સૂચકતાથી બ્રેક મારતા બસ પાછળ આવી રહેલા બાઇક ચાલક બસના પાછળના ભાગે ટકરાયો હતો, જેથી ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અને ટ્રેક્ટર ચાલક અને બાઇક ચાલકને ઈજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતા આજુબાજુથી લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે થરાદથી ધાનેરા તરફ 40 જેટલા મુસાફરો લઈ આવતી બસ સાથે બનેલી ઘટનામાં તમામ મુસાફરો સહી સલામત હોવાનું પણ જાણવા મળ્યું હતું.